સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર બનેલા 40 વર્ષીય નરેશભાઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। સુરત જેવા વિકસિત શહેરમાં હવે આપઘાતના કિસ્સામાં એકાએક વધારો થયો છે। સુરતમાં છેલ્લા 2 દિવસમાં લોકોએ આપઘાત કર્યાના બનાવમાં વધારો થયો છે, જેમાં મહિલાઓ અને સગીર પુરુષનો સમાવેશ થાય છે। આ તમામ આપઘાતના કિસ્સામાં બેરોજગાર, ઘરકંકાસ સહિતની બાબતો સામે આવી છે। પોલીસ સમગ્ર બનાવમાં અકસ્માત મોતની નોંધ કરી કારણ અંગે તપાસ કરી રહી છે। તેવામાં સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય નારેશ નામના વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો। આપઘાત કરી લેતા પરિવારને માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। બેરોજગાર હોવાને કારણે આપઘાત કર્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે પોલીસ દોડી આવી લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। अजय लक्ष्मण नगर दीनदयाल नगर आरके लाइन में हमणा करतो तो પછી ને મહિનો થઈ ગયો નથી જતો હાલ કરે। હા મારા હાવ નરેશભાઈ 40 એ એમ કામ પર જવું બેરોજગાર ગુજરાતી વર્ષ અહીંયા જ અમે જન્મ અહીંયા જ છે।